સહજાનંદ સ્વામી મહારાજની જય, હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, આત્મીય સમાજની જય જય જય. અદ્ભુત સંવાદ તૈયાર કર્યો. આપણે તો અડધા કલાકમાં માણ્યો. એની પાછળ કેટલા દિવસની મહેનત હતી. રોજ રાતે પ્રેક્ટિસ કરતા હતા ત્યારે આ સંવાદ તૈયાર થયો છે. આપણને એવું જ લાગે કે આપણે વાસુ ખાચરના દરબારમાં બેઠા છીએ. એવી લાઈવનેસ સંવાદમાં હતી. નજા જોગિયાની સમજણ પ્રભુના માથે પડીને જીવતા હતા. વિચારો આવે, શું આવે, શું થશે, નજા જોગ્યા નહીં આવ્યા. આપણને આવે એક નિષ્ઠાનું બળ હતું. વિચારોની સાથે નિષ્ઠાનું બળ હતું. એ નિષ્ઠાના બળે વિચારને પોઝિટિવ કર્યા. કેવા કર્યા? નેગેટિવ વિચાર આવે જ ના આવે એવું નહીં, પણ એક એવી નિષ્ઠાના બળે પોઝિટિવ થવું પડે. વિચારો આખા બદલ્યા એને મહેમાનો વિચાર કરીને. પેલા જોયો ખાટલામાં બેઠા ત્યારે વિચાર કરતા હતા વિસનગર કેટલું દૂર, ભગવાન કઈ રીતે પહોંચશે, વાયવા કઈ રીતે પાસ થઈશું. વિચાર આવે કારણ કે જીવ દશા છે. પણ એક એમાંથી આપણે એક લેસન મળ્યું. વિચાર આવે એની ચિંતા નહીં કરવાની, આવે છે. પણ ઘણી વખત સંતો કહે છે કે મૂંઝવણને કહેવાનું. આપણને થાય કે મૂંઝવણ કેટલી મોટી છે, તો મૂંઝવણને કહેવાનું મૂંઝવણ કરતાં મારા ભગવાન મોટા છે. એવું નાજા જોગ્યાએ આપણને લેસન આપ્યું. એના મન બુદ્ધિ વિચાર કરતા હતા તો એને કહી દીધું કે તારા કરતાં મારા ભગવાન મોટા છે. ભગવાનનું બળ કઈ રીતે લેવું એ સરસ દર્શન કરાયું. પ્રગટ થઈ ગયા. પહેલાં એ કહ્યું વાસુ ખાચરે, વાસુ ખાચર કે તું કહે છે ભગવાન તારા, જો તારા ભગવાન નહીં આવે તો તારી પણ એવી હાલત કરી નાખીશું કે ટોચણીઓ ભાંગી નાખીશું. ભગવાન તો પધારી ગયા. સંકલ્પ પૂરો કર્યો. નાજા વાસુ ખાચરના દર્શન પાગ્યા. અને वो તો કરાયો કે ભાઈ ભગવાન આવી ગયા. ભગવાન એને કહ્યું કે તારા ભગવાન ખરા હોય તો મને બીજે દિવસે દર્શન આપ્યા. પછી તો માનવું જોઈએ કે ના માનવું જોઈએ? હે
ભગવાને તારે સંકલ્પ પૂરો કર્યો, તારું દર્શન આપ્યા, પછી ના મને શું થાય? અવિશ્વાસ રાખે તો શું થાય? માર ખાવો પડે. શું ખાવું પડે? જોયું ને કેવા તરફડિયા મારતા હતા આસુ ખાચર, તરફડિયા મારતા હતા. અમે માનીએ નહીં કે ભાઈ એના વચન સાચું માન. ભાઈ કહે છે કે જમપુરીનો માર ખાવા પડે. જમપુરી હું કંઈ માનતો નહીં કે તો બતાવ્યું જમપુરી. એટલે એના વચનની વિશે વિશ્વાસ રાખે તો માર ખાવો પડે. મનાવ્યું કે ભગવાન તો છે, એમાં પ્રશ્ન નથી કે હું સાચો છું, હું રાજા છું. એ કેફ હોય ને, ભગવાન કે આનંદ બ્રહ્માંડનો માલિક હું છું, તું ક્યાંથી થઈ બેઠો? આનંદ બ્રહ્માંડનો માલિક તો હું છું, તું આ ક્યાંથી થઈ બેઠો? માર પડે ને પછી ભગવાન ઈર્ષાળું છું. એની જગ્યાએ કોઈ ભગવાન થઈ જાય ને તો પછી એને હવા ચખાડે. હો એટલે વાસુ ખર્ચને થોડુંક હવા ચખાડ્યો, ચપટી જેવું ગાળે. હું ગાળે ખાલી આટલું જ બહુ થઈ ગયું. એટલે હા કે પછી રડાવે, ચપટી બગાડી. એટલે આપણે એવી તક આપવી નથી. એના વચન વિશે અવિશ્વાસ ન આવે એ માટે પ્રાર્થના કરીને, ભજન કરીને બળ માગવાનું. સ્વામીજી આપણને ખૂબ લાડ લડાયા છે, ખૂબ આનંદ કરાવ્યો છે. એની ઓળખાણ આપણને કરાવી સ્વામીજીએ. એ મહિમા અખંડ રહે એના માટે ભગવદીનો પ્રસંગ કયો. વિમલભાઈ એનાઉન્સ કરતા હતા. હું નામ? મિલનભાઈ કહ્યું કે એવો મહિમા સમજવો પડે. મહિમા સમજવા માટે ભગવદીનો પ્રસંગ જોઈએ. આપણા માટે સરસ આનંદ સ્વામી, ગુરુપ્રસાદ સ્વામી જેવા ભગવદીની ગોદ આપણી પાસે છે. એની પાસેથી મહિમા સમજવાનો. તો મહિમા કાયમ સ્થિર થઈ જાય પછી બહાર નાખવો પડે. એટલે સંવાદના માધ્યમથી બે વસ્તુ આપણે શીખવા મળી. એક, નાજા જોગે પોતાના મન બુદ્ધિને મહિમાથી નેગેટિવ વિચારતા પાછા વાળ્યા. એમ આપણે પણ નેગેટિવ વિચારો આવે એને આ રીતે મહિમાથી પાછા વાળવાના. અને વાસુ ખાચર જેવું અવિશ્વાસ રાખ્યા વગર, અવિશ્વાસ રાખીએ તો માર પડે. તો આપણે બીજું લેસન કે ભગવાનના વચન વિશે વિશ્વાસ રાખવો નથી. માર ખાધા વગર સત્સંગ કરવો છે. તો આજના સંવાદમાંથી આ બે વસ્તુ લઈ સંતો સાથેની દોસ્તી વધારી અને પ્રભુ સાથેનો સંબંધ વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બળબુદ્ધિની શક્તિ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.